ડભોઈ પોલીસ સ્ટેશનમાં વસાઈ ગામે બનેલ વર્ષ 2022ની ઘટના સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે ફરિયાદીની કાર પૂર ઝડપે હંકારી લાવી જીવથી મારી નાખવાનો પ્રયાસ કરવા સંદર્ભે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એચ.જી. વાઘેલા નાઓની કોર્ટના કેસ ચાલી જતા આરોપી ઇકબાલ રમજાન સિંધીને 5 વર્ષની સજા અને 25,000ના દંડનો હુકમ કરી સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપવામાં આવ્યો હતો। ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વસઈ ગામે સલીમભાઈ હમીરખા નાગોરી નાવ મજૂરો સાથે ખેતરમાંથી ટેમ્પોમાં ઘાસચારો ભરાવી રહ્યા હતા। તે સમયે આરોપી ઇકબાલ રમજાન સિંઘી અને અન્ય 3 ઈસમો વેગેનર કારમાં આવી સલીમભાઈને કારથી ટક્કર મારી 10 થી 15 ફૂટ સુધી ઘસેડી લઈ અને માથાને અને પગને ભાગે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાનો પ્રયાસનો કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એચ.જી. વાઘેલા નાઓની કોર્ટમાં ચાલી જતા અને સરકારી વકીલ એચ.બી. ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી મુખ્ય આરોપી ઇકબાલ રમજાન સિંધી નાઓને 5 વર્ષની સજા ₹25,000નો દંડ ભરવા હુકમ કરી સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો। 5/2022ના રોજ ડભોઈ તાલુકાના વસઈ ગામની સીમમાં નિલેશભાઈ પટેલના ખેતરમાં ફરિયાદી સલીમભાઈ હમીરભાઈ નાગોરી તેઓના પિતા તેમજ અન્ય વ્યક્તિઓ સાથે ખેતરમાં બેઠેલા હતા અને આઈસર ટ્રકમાં મજૂરો દ્વારા ઘાસ ભરાવતા હતા। તે સમયે આરોપી ઇકબાલભાઈ રમજાનભાઈ સિંધી નાઓ વેગેનાર કાર ચલાવીને આવી ફરિયાદી સલીમભાઈને મારી નાખવાના ઈરાદે તેઓને ટક્કર મારી પાડી દઈ અને 15 થી 20 ફૂટ ઘસડી અને તેઓના માથા પગે થાપામાં તેમજ પેટના ભાગે ઈજાઓ કરેલ, જે અંગેનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી ઇકબાલ રમજાન સિંધી નાઓને 5 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ ભરવાનો હુકમ કરેલ છે। તેમજ તેઓ સાથે વેગેનર કારમાં રહેલ આરોપીઓ